ગૌ હત્યારાને સજા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે। કહ્યું કે ગુજરાત સરકારે ગૌ હત્યા માટેનો કાયદો બનાવ્યો છે। અમારી સરકાર ગૌ હત્યારાઓને પકડવાનું કામ કર્યું છે। ગૌ હત્યારાઓને સજા અપાવવાનો આ મહિનામાં આ ત્રીજો ચુકાદો છે। ગઈકાલે જ અમદાવાદ કોર્ટે 2 ગૌ હત્યારાને 7 વર્ષે સજા કરી છે। આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌ માતા અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો। ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ। આ મહિને આ ત્રીજો ચુકાદો છે। કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને 2 હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે। ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું। એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું।